નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકામાં રાજકોટના ટ્રક ડ્રાઈવર અને ગુંડા સાથેની ઘટના પર। ટેક્સાસના લાંબા અને સૂના હાઈવે પર એ રાત કંઈક અલગ જ હતી। આકાશમાં ચાંદ અડધો છુપાયેલો હતો અને આસપાસ માત્ર ટ્રકોના એન્જિનનો ગરજતો અવાજ જ સંભળાતો હતો। ઘડિયાળે લગભગ રાતના 2 વાગ્યા હતા। એક વિશાળ ટ્રક ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો। ટ્રકના સ્ટેરિંગ પાછળ બેઠેલો માણસ હતો રાજકોટનો પ્રેમજી પટેલ। અચાનક રસ્તા પર આગળ એક ટેક્સી અજીબ રીતે ઊભી દેખાઈ। પ્રેમજીએ બ્રેક દબાવી। એને સમજાતું નહોતું કે આ સમયે અહીં ટેક્સી શા માટે ઊભી છે। હવામાં કંઈક અજીબ તણાવ હતો। તેણે કાચ નીચે કર્યો અને આગળ શું ચાલી રહ્યું છે તે જોવાનો તેને પ્રયાસ કર્યો, પણ એ જ ક્ષણે અંધકારમાંથી કોઈની હલચલ દેખાઈ। પ્રેમજીને અંદરથી અચાનક ડરનો એક ઠંડો વંટોળ વાગ્યો, પરંતુ હવે પાછું વળવાનો રસ્તો નહોતો। આ માત્ર એક સામાન્ય રાત નહોતી, આ એ રાત હતી જે તેની આખી જિંદગી બદલી નાખવાની હતી। પ્રેમજી પટેલ રાજકોટના એક સામાન્ય પરંતુ મહેનતુ પરિવારનો માણસ હતો। રાજકોટના નજીકના એક વિસ્તારમાં તેની નાની હવેલી હતી, જ્યાં તેનો પરિવાર રહેતો હતો। બાળપણથી જ પ્રેમજીને મોટા સપના હતા, પરંતુ પરિસ્થિતિઓએ એને વહેલી વયે જ જવાબદારી શીખવી દીધી હતી। પિતાની નાની દુકાન હતી, પણ ઘરની આવક એટલી નહોતી કે મોટા સપના પૂરા થઈ શકે। પ્રેમજીએ યુવાનીમાં જ કામ શરૂ કરી દીધું। વર્ષો સુધી નાના મોટા કામ કરતાં કરતાં એની અંદર એક જ ઈચ્છા મજબૂત થતી ગઈ, એક દિવસ વિદેશ જઈને કંઈક મોટું કરવું। જ્યારે ગામના ઘણા લોકો અમેરિકા જઈને સફળ થતા દેખાયા, ત્યારે પ્રેમજીએ પણ એ જ રસ્તો પસંદ કર્યો। વર્ષો સુધી મહેનત, લોન અને પરિવારના સહકારથી અંતે તે ટેક્સાસ પહોંચ્યો। ટેક્સાસમાં શરૂઆત એટલી સહેલી નહોતી। ભાષાનો અવરોધ, અજાણ્યા લોકો અને સતત કામનો દબાણ, આ બધું સહન કરવું સરળ નહોતું। પહેલા થોડા મહિના સુધી તેણે ગોડાઉનમાં કામ કર્યું, જ્યાં દિવસના 12 થી 14 કલાક સુધી મહેનત કરવી પડતી, પરંતુ પ્રેમજી એ વ્યક્તિ હતો જે મુશ્કેલીઓથી ભાગતો નહોતો। થોડા સમયમાં તેણે ટ્રક ડ્રાઇવિંગ શીખી લીધી। ધીમે ધીમે તે લાંબા રૂટ પર જવા લાગ્યો। હવે તે એક ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। અમેરિકા જેવી મોટી જમીન પર 100 માઇલનો સફર કરવો એની રોજિંદી જિંદગી બની ગઈ હતી। તે દિવસ પણ એવો જ એક લાંબો દિવસ હતો। પ્રેમજી સવારે વહેલા ગોડાઉનમાંથી માલ લઈને નીકળ્યો હતો। ટ્રકમાં કિંમતી ઇલેક્ટ્રોનિક્સ સામાન ભરેલો હતો, જે તેને એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચાડવો હતો। કંપનીએ ખાસ સૂચના આપી હતી કે આ માલ બહુ કિંમતી છે અને સમયસર અને સલામત રીતે પહોંચાડવો જરૂરી છે। પ્રેમજી માટે આ માત્ર એક ડિલિવરી નહોતી, આ તેની ઈમાનદારી અને વિશ્વાસનો પ્રશ્ન હતો। તે જાણતો હતો કે આ કામ સારી રીતે પૂરું થશે તો કંપનીમાં એની પ્રતિષ્ઠા વધશે। રસ્તામાં લાંબી ડ્રાઇવિંગ દરમિયાન પ્રેમજીને પોતાના પરિવારની યાદ આવતી હતી। તેની પત્ની અને 2 બાળકો રાજકોટમાં જ રહેતા હતા। દરેક સપ્તાહે તે વિડીયો કોલ કરતો। બાળકોના ચહેરા જોઈને એને નવી તાકાત મળતી। એ રાતે પણ તેણે ડ્રાઇવિંગ દરમિયાન થોડો સમય કાઢીને ઘરે ફોન કર્યો હતો। બાળકોના હાસ્ય અને પત્નીના શબ્દો એને હંમેશા હિંમત આપતા હતા, પરંતુ એ રાતના વાતાવરણમાં કંઈક અજીબ લાગતું હતું। રસ્તો સામાન્ય કરતાં વધુ શાંત દેખાતો લાગતો હતો અને ક્યાંક અંદરથી પ્રેમજીને એક અજાણી ચિંતા સતાવતી રહી હતી। જ્યારે તે ટેક્સાસના એક ખાસ હાઈવે પર પહોંચ્યો, ત્યારે રસ્તો લગભગ સૂનો હતો। દૂર દૂર સુધી કોઈ વાહન દેખાતું નહોતું, માત્ર તેની ટ્રકના હેડલાઇટ્સ જ અંધકારની ચીરતા આગળ વધી રહ્યા હતા। અચાનક એને પાછળના મિરરમાં એક લાઇટ દેખાઈ। કોઈ વાહન તેની પાછળ આવતું હતું। શરૂઆતમાં તેણે ધ્યાન ન આપ્યું, કારણ કે હાઈવે પર વાહનો આવતા જ રહે છે, પરંતુ થોડા સમય પછી એ વાહન સતત તેની પાછળ જ રહેતું હતું। પ્રેમજીને હવે થોડી શંકા થવા લાગી। થોડા કિલોમીટર આગળ જઈને એ વાહન અચાનક તેની બાજુમાં આવી ગયું। એ એક ટેક્સી હતી। ટેક્સીનો ડ્રાઈવર પ્રેમજી તરફ જોઈને હાથ વડે ઈશારો કરતો હતો, જાણે કંઈક કહેવા માંગતો હોય। પ્રેમજીએ વિચાર્યું કે કદાચ કોઈ ઇમરજન્સી હશે અથવા કોઈ મદદ માંગતો હશે। તે સ્વભાવથી મદદગાર માણસ હતો, તેથી તેણે ટ્રકની સ્પીડ ધીમી કરી। ટેક્સી હવે આગળ જઈને
રસ્તાની સાઈડમાં ઊભી રહી ગઈ. પ્રેમજી થોડું સંકોચમાં હતું. આ સમય, આ જગ્યા અને આ અજીબ પરિસ્થિતિ બધું જ શંકાસ્પદ લાગતું હતું. પરંતુ તેની અંદરનો જે માનવીય સ્વભાવ એને રોકતો નહોતો. એણે ટ્રક ધીમે ધીમે આગળ લઈ જઈને થોડા અંતરે ઊભી રાખી. એન્જિન ચાલુ જ રાખ્યું અને કાચ થોડો નીચે કર્યો. ટેક્સીમાંથી એક માણસ બહાર આવ્યો. તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. એની આંખોમાં કંઈક ખતરનાક ઝલકતું હતું. હે ભાઈ, થોડું મદદ જોઈએ, એ માણસે અંગ્રેજીમાં કહ્યું. પ્રેમજીએ ધીમેથી માથું હલાવ્યું, પરંતુ તેની અંદર હવે ભય સ્પષ્ટ થઈ રહ્યો હતો. આસપાસ અંધકાર હતો અને કોઈ પણ બીજી મદદ ત્યાં હાજર નહોતી. એ ક્ષણે પ્રેમજીને સમજાઈ ગયું કે કંઈક ખોટું થવાનું છે, પરંતુ હવે તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું સરળ નહોતું. હવામાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. પ્રેમજીના દિલની ધડકન તેજ થઈ રહી હતી. તે શું કરવું તે વિચારતો હતો, પરંતુ સમય ખૂબ ઓછો હતો. અચાનક તેને અંધકારમાંથી બીજી કેટલીક હલચલ દેખાઈ. હવે વાત સ્પષ્ટ થઈ રહી હતી કે આ માત્ર એક સામાન્ય મદદનો કેસ નહોતો. આ કંઈક વધુ ગંભીર અને ખતરનાક થતું હતું. આ રાત હવે એક સામાન્ય મુસાફરી રહી નહોતી. ટેક્સાસના એ અંધકારમય હાઈવે પર ઊભેલો પ્રેમજી પટેલ હવે સંપૂર્ણ રીતે સમજી ગયો હતો કે આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નહોતી. ટેક્સી ડ્રાઈવર જે થોડી ક્ષણ પહેલાં સહાય માંગતો જણાતો હતો, હવે તેના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું હતું. તેની જગ્યાએ એક ઠંડો, નિર્દય અભિવ્યક્તિ દેખાઈ રહી હતી. પ્રેમજી ટ્રકની અંદર બેઠો હતો, હાથ સ્ટેરિંગ પર કસીને પકડીને આંખો સામે જે કંઈ બની રહ્યું હતું તે ધ્યાનથી જોયું કરતો હતો. અચાનક અંધકારમાંથી બે બીજા માણસો બહાર આવ્યા, જેમના હાથમાં લોખંડના રોડ અને એકના હાથમાં કોઈ હથિયાર જેવું કંઈક ચમકતું હતું. એ ક્ષણે પ્રેમજીના દિલમાં ડરનું મોજું ફરી વળ્યું, પણ સાથે જ જીવ બચાવવાની ઈચ્છા વધુ મજબૂત થઈ ગઈ. ટ્રકમાંથી નીચે ઉતર, ટેક્સી ડ્રાઈવરે કડક અવાજમાં કહ્યું. તેની બોલવાની અંદર એવી ધમકી હતી કે કોઈ સામાન્ય માણસ તરત જ ગભરાઈ જાય. પ્રેમજી થોડા પળ માટે સ્થિર રહ્યો, પછી ધીમે ધીમે દરવાજો ખોલવાનો વિચાર કર્યો. પરંતુ એ જ સમયે તેની અંદરનો સંઘર્ષ શરૂ થયો. શું તે બહાર જાય કે ટ્રકને ઝડપથી આગળ દોડાવી દે? તેણે ક્ષણ માટે એક્સિલેટર પર પગ મૂકવાનો વિચાર કર્યો, પરંતુ આગળ ટેક્સી આવીને રસ્તો રોકી રહી હતી અને બાજુમાં ઊભેલા ગુંડાઓ તેની રાહ જોઈ રહ્યા હતા. પરિસ્થિતિ એટલી ઝડપથી બગડી રહી હતી કે કોઈ પણ નિર્ણય લેવાનો સમય નહોતો. એક ગુંડાએ ટ્રકનો દરવાજો જોરથી ખોલવાનો પ્રયાસ કર્યો. પ્રેમજીએ અંદરથી લોક લગાવેલો હતો, પણ બીજી જ ક્ષણે લોખંડના રોડથી કાચ પર પ્રહાર થયો. કાચ તૂટવાનો અવાજ અંધકારમાં ગુંજી ઉઠ્યો. કાચના ટુકડા પ્રેમજીના ચહેરા અને હાથ પર પડી ગયા. દુખાવો થયો, પરંતુ એ સમયે દુખાવાની પરવા કરવાનો સમય નહોતો. હવે વાત જીવ અને મરણ વચ્ચે આવી રહી ગઈ હતી. પ્રેમજીને સમજાઈ ગયું કે હવે લડવું પડશે અથવા કોઈ રીતે બચવાનો રસ્તો શોધવો પડશે. ગુંડાઓએ આખરે દરવાજો ખોલી નાખ્યો અને પ્રેમજીને જબરદસ્તી બહાર ખેંચી કાઢ્યો. રસ્તાની સાઈડમાં તેને ધક્કો મારીને પટકાવવામાં આવ્યો. એની આંખોમાં ભય અને ગુસ્સો બંને દેખાઈ રહ્યા હતા. મારા પાસે જે છે તે લઈ લો, પણ મને છોડો, પ્રેમજીએ વિનંતી કરી. પરંતુ એ લોકો માટે એ માત્ર એક ટાર્ગેટ હતું, એક માણસ નહીં. એક ગુંડાએ એને જોરથી માર્યો અને પ્રેમજી જમીન પર પડી ગયો. એની શ્વાસ તેજ થઈ રહ્યો હતો. આસપાસનો અંધકાર હવે વધુ ભયાનક લાગતો હતો. ટેક્સી ડ્રાઈવર હવે ટ્રક તરફ આગળ વધ્યો. એ સ્પષ્ટ હતું કે આ બધું પહેલેથી જ આયોજનબદ્ધ હતું. તેમને ખબર હતી કે ટ્રકમાં શું છે, કેટલો કિંમતી માલ છે અને ક્યારે તે અહીંથી પસાર થશે. એ કોઈ સામાન્ય લૂંટ નહોતી, આ એક સુવ્યવસ્થિત પ્લાન હતો. બે ગુંડાઓ ટ્રકના પાછળના ભાગ તરફ ગયા, દરવાજો ખોલવા લાગ્યા. થોડા જ પળોમાં તેમણે ટ્રકમાંથી બોક્સ કાઢવા શરૂ કરી દીધા. દરેક બોક્સમાં મોંઘી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હતી, જેની કિંમત લાખો ડોલર સુધી પહોંચી શકે. પ્રેમજી જમીન પર પડેલો હતો, પરંતુ તેની આંખો બધું જોઈ રહી હતી. તે કંઈ કરી શકતો નહોતો, પણ એની અંદર એક જ વિચાર ચાલી રહ્યો હતો, આ બધું કેવી રીતે થઈ રહ્યું છે? આ લોકો કોણ છે? એ સમયે એને યાદ આવ્યું કે થોડા દિવસથી
કોઈ અજાણી ગાડી તેની પાછળ દેખાતી હતી અને ગોડાઉનમાં પણ કેટલાક અજાણ્યા ચહેરા તેને જોવા મળ્યા હતા. કદાચ આ બધું એ જ કડીનો ભાગ હતું. એક ગુંડાએ પ્રેમજીના ખિસ્સામાંથી ફોન કાઢી લીધો અને જમીન પર ફેંકીને તોડી નાખ્યો. હવે તેની પાસે કોઈ સંપર્કનો સાધન નહોતો, રસ્તો સૂનો હતો અને મદદ માટે કોઈ દેખાતું નહોતું. પરંતુ પ્રેમજી હાર માનનારામાંથી નહોતો. તે ધીમે ધીમે ઊભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ શરીર પરના ઘા અને દુખાવા એને ફરી નીચે ખેંચી લેતા હતા. છતાં એની અંદર જીવવાની ઈચ્છા હજુ બાકી હતી. ગુંડાઓએ લગભગ અડધો માલ ટ્રકમાંથી ઉતારી લીધો હતો. તેઓ ઝડપથી કામ કરી રહ્યા હતા, જાણે દરેક સેકન્ડ તેમના માટે કિંમતી હોય. ટેક્સી ડ્રાઈવર વારંવાર આસપાસ નજર રાખતો હતો, જેથી કોઈ અચાનક આવી ન જાય. એ સમયે દૂરથી એક ટ્રકની લાઇટ દેખાઈ. ગુંડાઓ થોડી ક્ષણ માટે ગભરાઈ, પરંતુ પછી વધુ ઝડપથી કામ કરવા લાગ્યા. તેમને ખબર હતી કે હવે સમય બહુ ઓછો છે. પ્રેમજીએ એ તક જોઈ. તેણે પોતાની બાકી રહેલી શક્તિ એકઠી કરી અને ધીમે ધીમે રસ્તાની બીજી તરફ સરકવા લાગ્યો. તેનો ઉદ્દેશ હતો કે કોઈ રીતે આવતી ગાડીનું ધ્યાન ખેંચી શકાય. એ જમીન પર લોહીથી તરબર હતો, પણ એની અંદરની હિંમત હજુ જીવંત હતી. જ્યારે આવતી ટ્રક થોડું નજીક આવી ત્યારે પ્રેમજીએ જોરથી હાથ હલાવવાનો પ્રયત્ન કર્યો. આ જોઈને ગુંડાઓ ચોંકી ગયા. જલ્દી અહીંથી નીકળી જવું પડશે, એક ગુંડાએ કહ્યું. તેઓએ બાકીનો માલ છોડીને ઝડપથી ટેક્સી અને બીજી ગાડીમાં સામાન ભરી દીધો. ટેક્સી ડ્રાઈવરે છેલ્લી વાર પ્રેમજી તરફ જોયું અને તેની આંખોમાં એક ઠંડો સંકેત હતો, જાણે એ કહી રહ્યો હોય કે આ તો માત્ર શરૂઆત હતી. ત્યારબાદ તેઓ ઝડપથી ત્યાંથી ભાગી ગયા. થોડી જ પળોમાં એ સ્થળ ફરીથી શાંત થઈ ગયું. માત્ર રસ્તા પર પડેલો પ્રેમજી અને દૂર જતા વાહનોના અવાજ બાકી રહ્યા. આવતી ટ્રક હવે નજીક આવી ગઈ હતી. ડ્રાઈવરે આ દ્રશ્ય જોઈને તરત જ ગાડી રોકી. તે દોડીને પ્રેમજી પાસે આવ્યો અને તરત જ ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો. થોડા સમય પછી પોલીસ અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી. પ્રેમજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તે અર્ધ બેભાન સ્થિતિમાં હતો, પરંતુ હજુ જીવતો હતો. ડૉક્ટરોએ તરત જ સારવાર શરૂ કરી. બીજી તરફ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. ટ્રક, રસ્તો અને આસપાસના વિસ્તારોમાં તપાસ ચાલી. તેમને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ એક મોટી ગેંગનું કામ હતું. હોસ્પિટલના બેડ પર પડેલો પ્રેમજી હવે ધીમે ધીમે આંખો ખોલી રહ્યો હતો. શરીર પર દુખાવો હતો, પરંતુ મનમાં એક જ પ્રશ્ન હતો, આ લોકો કોણ હતા અને કેમ મને જ ટાર્ગેટ બનાવાયો? હોસ્પિટલના રૂમમાં પડેલો પ્રેમજી પટેલ હવે ધીમે ધીમે સાજો થવા લાગ્યો હતો, પરંતુ તેના મનમાં ચાલતી ગૂંચવણ અને એ રાતના ભયાનક દ્રશ્યો હજુ પણ તાજા હતા. શરીરના ઘા ડૉક્ટરો સાજા કરી રહ્યા હતા, પરંતુ મન પર પડેલા આઘાતને સાજા થવામાં સમય લાગવાનો હતો. પોલીસ દરરોજ હોસ્પિટલમાં આવીને તેની પાસે માહિતી લેતી હતી. શરૂઆતમાં પ્રેમજી બહુ ઓછું બોલી શકતો હતો, પરંતુ જેમ જેમ તેની તબિયત સુધરતી ગઈ તેમ તેણે એ રાતની દરેક નાની મોટી વિગતો યાદ કરીને પોલીસને જણાવવાનું શરૂ કર્યું. ટેક્સી ડ્રાઈવરનો ચહેરો, તેની આંખોમાં દેખાતી ઠંડક અને ગુંડાઓની હરકતો, આ બધું પ્રેમજીના મનમાં એકદમ સ્પષ્ટ હતું. પોલીસે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લીધો. ટેક્સાસમાં હાઈવે લૂંટની કેટલીક ઘટનાઓ પહેલેથી નોંધાઈ હતી, પરંતુ આ કેસમાં એક ખાસ વાત હતી. આ ગેંગ ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરતી હતી. પોલીસે આસપાસના તમામ હાઈવેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને થોડા જ દિવસોમાં તેમને એક મહત્વપૂર્ણ ક્લુ મળ્યું. એક કેમેરામાં એ જ ટેક્સી વારંવાર અલગ અલગ જગ્યાએ દેખાઈ રહી હતી. હવે શંકા સંપૂર્ણપણે ટેક્સી ડ્રાઈવર પર જતી રહી. તપાસ આગળ વધતા પોલીસને ખબર પડી કે એ ટેક્સી ડ્રાઈવર કોઈ સામાન્ય માણસ નહોતો, પરંતુ એક મોટો ગેંગ સાથે જોડાયેલો હતો, જે ટ્રકોને ટાર્ગેટ કરીને લાખો ડોલરનો માલ લૂંટતી હતી. ફોન રેકોર્ડ અને લોકેશન ટ્રેકિંગ દ્વારા પોલીસે આખી ગેંગની ચેન શોધી કાઢી. એક પછી એક સભ્યોની ઓળખ બહાર આવવા લાગી. થોડા દિવસોની મહેનત બાદ પોલીસે એક મોટા ઓપરેશનમાં ગેંગના કેટલાક સભ્યોને પકડી પાડ્યા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે સત્ય બહાર આવ્યું કે તેઓ ઘણા સમયથી
આ પ્રકારની લૂંટ ચલાવી રહ્યા હતા અને ટ્રકમાં કયો માલ છે તેની માહિતી તેમને અંદરથી જ મળતી હતી. આ વાત સાંભળીને પ્રેમજીને સૌથી મોટો ઝટકો લાગ્યો. એટલે કે આ માત્ર રસ્તાની લૂંટ નહોતી, પરંતુ તેમાં કોઈ અંદરનો માણસ પણ સામેલ હતો. તપાસ આગળ વધતા એ પણ સામે આવ્યું કે ગોડાઉનમાં કામ કરતો એક કર્મચારી ગેંગ સાથે મળેલો છે. તે જ ટ્રકોની માહિતી લીક કરતો હતો. એ જ માહિતીના આધારે ગેંગ પ્રેમજીના ટ્રક સુધી પહોંચી હતી. થોડા સમય પછી પોલીસે ટેક્સી ડ્રાઈવર જે આ ગેંગનો માસ્ટરમાઇન્ડ હતો તેને પણ પકડી પાડ્યો. તેની ધરપકડ સાથે જ આખી ગેંગનો અંત આવ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો અને પૂરતા પુરાવા મળતા તમામ આરોપીઓને કડક સજા કરવામાં આવી. પ્રેમજી માટે આ બધું એક ભયાનક સપના જેવું હતું, જે હવે ધીમે ધીમે પૂરું થઈ રહ્યું હતું. હોસ્પિટલમાંથી છૂટ્યા પછી તે થોડા સમય માટે કામથી દૂર રહ્યું. તે પોતાના પરિવારને મળવા માટે ભારતમાં આવ્યું. રાજકોટમાં તેના ઘરે જ્યારે તે પહોંચ્યો ત્યારે તેની પત્ની અને બાળકોની આંખોમાં ખુશી અને આંસુ બંને હતા. એ ક્ષણે પ્રેમજીને સમજાયું કે પૈસા અને કામ કરતાં પણ જીવન અને પરિવાર કેટલા મહત્ત્વના છે. થોડા મહિનાઓ પછી પ્રેમજી ફરી ટેક્સાસ પરત ગયો, પરંતુ હવે તે પહેલાંનો પ્રેમજી રહ્યો નહોતો. હવે તે વધુ સાવચેત, વધુ સમજદાર અને જીવનને નવી નજરથી જોનાર બની ગયો હતો. તેણે ફરી ટ્રક ડ્રાઇવિંગ શરૂ કર્યું, પરંતુ દરેક મુસાફરી પહેલાં તે સુરક્ષાની દરેક બાબતનું ખાસ ધ્યાન રાખતો. તેની અંદરનો ડર હવે ધીમે ધીમે આત્મવિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. આ ઘટનાએ પ્રેમજીને એક મોટો પાઠ શીખવ્યો. પરદેશમાં માત્ર મહેનત જ નહીં, પરંતુ સાવચેતી અને સમજદારી પણ એટલી જ જરૂરી છે. વિશ્વાસ કરવો જરૂરી છે, પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો ખતરનાક બની શકે છે. ટેક્સાસની એ અંધારી રાતે પ્રેમજી પટેલ પાસેથી ઘણું છીનવી લીધું, પરંતુ સાથે જ તેને એક નવી સમજ, નવી હિંમત અને જીવનને સાચા અર્થમાં જીવવાની દિશા પણ આપી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના પરથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળ અને કેટલીક પરિસ્થિતિઓને ગોપનીયતા અને રજૂઆતને વધુ અસરકારક બનાવવા બદલવામાં આવ્યા છે. આ કથાનો હેતુ માત્ર માહિતી અને મનોરંજન પૂરું પાડવાનો છે. કોઈ વ્યક્તિ, સમાજ અથવા વ્યવસાયને નુકસાન પહોંચાડવાનો નથી. દર્શાવેલા પ્રસંગો દ્વારા સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દર્શકોને વિનંતી છે કે તેઓ આ સ્ટોરીને એક શૈક્ષણિક અને પ્રેરણાત્મક દૃષ્ટિકોણથી જ લે. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.